નમસ્કાર દર્શક મિત્રો, આજે અષાઢ સુદ આઠમ છે, નવરાત્રિની અષ્ટમી છે। માતાજીના મંદિરોમાં આજે ગરબા, ગુણાનુવાદ અને શક્રાદયની સ્તુતિ સાથે માને વિદાય આપવામાં આવી છે અને હવે મુખ્ય નવરાત્રિ એટલે કે શારદીય નવરાત્રિની માઈ ભક્તો પ્રતીક્ષા કરશે। આવા માહોલ વચ્ચે જોઈએ જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં મુખ્ય સમાચાર। જવાહર રોડ સ્થિત સ્વામિનારાયણ મંદિરમાં રાધારમણ દેવને 1000 કિલો ખારેકનો મનોરથ યોજાયો। હરિભક્તો થયા ભાવ વિભોર। તાજેતરમાં પંચાયતોમાં વિજેતા બનેલા ભાજપ પ્રેરિત 61 સરપંચોનું કરવામાં આવ્યું સન્માન। તમામ સરપંચે ગામડાના વિકાસ માટેનો આપ્યો કોલ। સહકારથી સમૃદ્ધિ કેવી રીતે આવે છે તે માટે નોબલ યુનિવર્સિટીના છાત્રોને ખેતી બેંક ચેરમેન ડોલરભાઈ કોટેચાએ આપ્યું માર્ગદર્શન। કોકો બેંકે ગરીબ દીકરીને દત્તક લઈ અભ્યાસની જવાબદારી ઉપાડી। અને ગઈકાલે ચોકી પાસે સર્જાયેલ માર્ગ અકસ્માતમાં જૂનાગઢના યુવાનનું મોત, પત્ની અને પુત્રને ગંભીર ઈજા થતા જૂનાગઢ સારવાર અર્થે ખસેડાયા। આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક। Good morning. This is Junagadh. હવે જોઈએ સમાચાર વિગતવાર।
જૂનાગઢ સહિત જિલ્લાભરમાં સતત 5મે દિવસે મેઘાનો માહોલ યથાવત રહ્યો છે. કેટલીક જગ્યાએ ભારે તો કેટલીક જગ્યાએ હળવાથી મધ્યમ ઝાપટાઓ પડી રહ્યા છે. અલબત્ત આ વરસાદ કૃષિ માટે કાચા સોનારૂપ સાબિત થઈ રહ્યો છે. જૂનાગઢમાં આજે બપોર પછી સતત ધીમી ધારે વરસાદ ચાલુ રહ્યો હતો, જેને કારણે માર્ગો પાણી થઈ ગયા હતા. વાતાવરણમાં હવે ઠંડક પ્રસરી ગઈ છે ને લોકોને હવે એસીનો વપરાશ રીતસરનો ઓછો થઈ ગયો હોય તેવું લોકો મહેસૂસ કરી રહ્યા છે. આમ કુદરતે પોતાની કરામત કરી દીધી છે અને સર્વત્ર મેઘમહેરથી જળાશયોમાં નવા નીરની આવક થઈ છે. જૂનાગઢના ડેમો છલકાઈ ગયા છે અને કૃષિ ચિત્ર ઉજળું બને તે રીતે મેઘરાજા વાલ વરસાવી રહ્યા છે. હજુ પણ 2 કે 3 દિવસ આ જ પ્રકારનો માહોલ રહે તેવી શક્યતા જોવાઈ રહી છે. દરમિયાન જૂનાગઢમાં જવાહર સ્થિત સ્વામિનારાયણ મંદિર ખાતે આજે ખારેક મનોરથનું આયોજન કરવામાં આવ્યું હતું. લગભગ 1000 જેટલી લાલ અને પીળી ખારેકનો દિવ્ય શણગાર કરીને રાધા રમણદેવ સિદ્ધેશ્વર મહાદેવને અન્ય ઈશ્વરની પ્રતિકૃતિને સુશોભિત કરવામાં આવ્યા હતા. આજના આ ખારેક મનોરથ અને ખારેક અન્નકોટના દર્શન કરીને હરિભક્તો ભાવ વિભોર થયા હતા. ચેરમેન દેવનંદન સ્વામીના માર્ગદર્શન નીચે સંતો અને હરિભક્તોએ આ ખારેક મનોરથ માટે જહેમત ઉઠાવી હતી અને સવારે 8 વાગ્યાથી શરૂ થયેલ શણગાર બપોરે 12 કલાકે પૂર્ણ થયો ત્યારે લોકો માટે ખારેક મનોરથના દર્શન ખુલ્લા મૂકવામાં આવ્યા હતા. બપોરનો સમય હોવા છતાં મહિલા હરિભક્તોએ દર્શન કરીને કૃતજ્ઞતાની લાગણી વ્યક્ત કરી હતી. દરમિયાન મંદિરના કોઠારી સ્વામીએ કહ્યું કે સ્વામિનારાયણ મંદિર ખાતે અલગ અલગ ધાર્મિક કાર્યક્રમો સમયાંતરે યોજાતા હોય છે, જેમાં હરિકૃષ્ણ મહારાજ અને રાધા રમણ દેવની સાથે સાથે સિદ્ધેશ્વર મહાદેવનો પણ એક વિશેષ મહિમા ગુંજતો રહેતો હોય છે. આજે ખારેક મનોરથમાં જે કોઈએ સાથ સહકાર આપ્યો છે તે તમામનો ટ્રસ્ટીગણ તરફથી આભાર માનીને કોઠારી સ્વામીએ ખારેક મનોરથ અંગે વિગતો આપી હતી. જૂનાગઢ સ્વામિનારાયણ મંદિરમાં ભગવાન કૈલાસપતિ સિદ્ધેશ્વર મહાદેવ, રાધારમણ દેવ, રણછોડરાય, ત્રિકમરાય એમને ખૂબ સરસ રીતથી દિવ્યતા અને ભવ્યતાથી આ ખારેકની સિઝન શરૂ થાય, જે સિઝન શરૂ થતી હોય ને એમના જે ફળ જે કાંઈ કાર્ય હોય એમનો અન્નકોટ થતો હોય છે. આજે સ્વામિનારાયણ મંદિરની પ્રગાણમાં રાધારમણ દેવ અને સિદ્ધેશ્વર મહાદેવના સાનિધ્યમાં ખૂબ સરસ રીતથી 1000થી પણ ઉપરાંત કિલોના આ ખારેકનો અન્નકોટ ઉત્સવ ઉજવવામાં આવ્યો છે. જેમના ખૂબ સરસ રીતથી કાર્ય કરનાર અમારા અહીંના ચેરમેન પરમ વંદનીય પૂજ્ય દેવનંદન સ્વામી, પૂજ્ય પુરુષોત્તમ પ્રકાશદાસજી ચાલુ ચેરમેન શ્રી અને સમગ્ર ટ્રસ્ટી મંડળ અને સમગ્ર સંતો આ દર્શનને માટે થઈ હરિભક્તોને ખૂબ સારો પ્રેરણા ભાવ મળે અને ભગવાન શ્રી હરિ તમામની ઈચ્છાઓ અને સંકલ્પો પૂરા કરે. અને આ તમારા બધા જ જે લાઈવના માધ્યમથી જોતા હશે, ચેનલના માધ્યમથી જોતા હશે, દર્શન કરતા હશે, એમને ખૂબ સારું ભગવાન એમની કૃપા દ્રષ્ટિ એમની ઉપર ઉતારે અને તમારા જેવા જે કાર્યકર્તાઓ છે એમને પણ ખૂબ સારી પ્રેરણા અને સારી લાગણી મળે કે જેથી કરીને જ્યાં જ્યાં દેવસ્થાનો હોય, જુદા જુદા સ્થાનો હોય, જુદા જુદા ઉત્સવો હોય, જુદા જુદા પ્રસંગો હોય, એમના આ લાઈવના માધ્યમથી દર્શન કરી શકે છે, ચેનલના માધ્યમથી દર્શન કરી શકે છે. એટલે સૌ હરિભક્તો ખાસ કરી અને આ જે અન્નકોટ ખારેકનો ધરવામાં આવ્યો છે એમના ખૂબ વિશેષ કરી અને દર્શનનો લાભ મેળવે એ જ ભગવાન શ્રી હરિના ચરણોમાં પ્રાર્થનાની સાથે મારી વાણીની વિરામ અસ્તુ. જય સ્વામિનારાયણ. તાજેતરમાં સમગ્ર રાજ્યમાં ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાઈ હતી, જેમાં જૂનાગઢ જિલ્લાની 73 ગ્રામ પંચાયતોમાંથી 61 ગ્રામ પંચાયતમાં ભાજપ પ્રેરિત સરપંચો ચૂંટાઈ આવ્યા છે. ત્યારે 61 સરપંચોનું સન્માન કરવાનો એક કાર્યક્રમ આજે જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે યોજાયો હતો. જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુભાઈ મકવાણાના અધ્યક્ષ સ્થાને 61 સરપંચોનું ભાજપ આગેવાનોને હસ્તે સન્માન કરવામાં આવ્યું, જેમાં ખાસ કરીને જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશ ઠુમ્મર, માંગરોળ, કેશોદ સહિતના તાલુકાના ધારાસભ્યશ્રીઓએ સરપંચોનું સન્માન કર્યું હતું. તમામ લોકોને પુષ્પહાર અને પુરસ્કૃત છબી આપીને સરપંચોને ગામડાના વિકાસ માટેનો એક સંદેશ આપવામાં આવ્યો. પ્રતિભાવમાં
સરપંચોએ કહ્યું કે જ્યારે અમને મતદારોએ વિશ્વાસ મૂકીને અમને જીતાડ્યા છે ત્યારે અમે અમારા ગ્રામ્ય વિસ્તારનો વિકાસ કરશું, લોકોની સુખાકારી માટે અમે તમામ પ્રયત્ન કરતા રહેશું. દરમિયાન ચંદુભાઈ મકવાણાએ કહ્યું કે 73માંથી 61 સરપંચ ભાજપાના છે, જે બતાવે છે કે ગામડાના મતદારો પણ ભાજપાના સુશાસનમાં વિશ્વાસ મૂકે છે. આજરોજ જિલ્લા ભાજપ કાર્યાલય જૂનાગઢ ખાતે અમારા નવનિયુક્ત સરપંચો, જે જૂનાગઢ જિલ્લામાં 73 ગ્રામ પંચાયતની ચૂંટણી હતી તેમાંથી 61 ભાજપ સમર્પિત સરપંચોનો સન્માન સમારોહ અમારા જિલ્લાના ધારાસભ્યશ્રીઓ, અમારા જિલ્લા પંચાયતના પ્રમુખ, અમારા સરપંચ યુનિયનના પ્રમુખ દિનેશભાઈ અને સૌ આગેવાનોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો અને સૌ સરપંચોને સન્માનિત કરી અને ખૂબ ખૂબ અભિનંદન આપવામાં આવ્યા. દર્શક મિત્રો, GTPL જૂનાગઢ ન્યૂઝમાં સમય થઈ ગયો છે એક વિરામનો. છે ને એકદમ જોરદાર ફૂલેલા દડા જેવી પૂરી અને ચટપટું ઘર જેવું જ શાક. આજે તમને મુલાકાત કરાવું ઝાંઝરડા રોડ ઉપર આવેલી મોડર્ન પૂરી શાકની. અહીંયા સવારમાં 9 થી લઈને સાંજે 10 વાગ્યા સુધી એકદમ એવન ટેસ્ટમાં લોકોને પ્રેમથી પૂરી શાક ખવડાવવામાં આવે છે. શાકમાં તમને 3 ઓપ્શન મળી રહેશે, તેમજ દરરોજ અલગ અલગ ઓપ્શન હશે અને જોડે જોડે તમારી સામે જ લાઈવ ગરમા ગરમ ફૂલેલા દડા જેવી પૂરી તમારી ડીશમાં આવે પછી જીભ થોડી હાથ મારીએ બોસ. જોડે પાપડ, સલાડ, છાશ, દહીં, શ્રીખંડ પણ મળી જશે. તેમજ શિયાળાના લીધે ઓળો અને રોટલો પણ અહીં મળી જશે. તો પછી બોસ જરૂરથી પહોંચી જ જજો. મોડર્ન પૂરી શાક. એડ્રેસ: સિદ્ધનાથ મહાદેવ મંદિરની આગળ, બાબા કોમ્પ્લેક્સ સામે, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર 9979384445. आर्य कन्या गुरुकुल करीब 90 एकड़ में फैले इस विशाल परिसर में कक्षा 5 से लेकर 12 तक निवासीय शिक्षा के अवसर उपलब्ध हैं। इसके अलावा स्थानीय कन्याओं के लिए केजी से लेकर 12वीं कक्षा तक गुजराती तथा अंग्रेजी माध्यम स्कूल भी कार्यरत है। आर्ट्स तथा कॉमर्स विद्या शाखाओं में स्नातक तथा अनुस्नातक कक्षा के अभ्यासक्रम भी इसी परिसर में चलाए जा रहे हैं, जहां पाक कला, सौंदर्य कला, सिलाई कला तथा हर प्रकार के खेलों में भी यहाँ की बालिकाएं निपुण हो उसका ध्यान रखा जाता है। यहाँ कन्याओं को वेदों के प्राचीन मंत्रों के संस्कारों के साथ विज्ञान और टेक्नोलॉजी से जुड़ी आधुनिक शिक्षा दी जाती है। बालिकाओं को विभिन्न कलाओं में पारंगत बनाने के साथ संस्कारों का सिंचन इस गुरुकुल की विशेषता है। आर्य कन्या गुरुकुल पोरबंदर में एडमिशन्स के लिए संपर्क कीजिए 8258030303 या 8258040404। અભિનંદન વેવાય, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, તહેવાર વ્યવહાર, બંગડી વીટી
ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. વિરામ બાદ આપનું સ્વાગત છે. જૂનાગઢમાં ભેસાણ રોડ ઉપર આવેલ નોબલ યુનિવર્સિટી ખાતે આજે નોબલના વિદ્યાર્થીની ભાઈ બહેનોને સહકારથી સમૃદ્ધિ તરફ કેવી રીતે જઈ શકાય તે અંગે માર્ગદર્શિત કરતો એક કાર્યક્રમ યોજાયો હતો. ગુજરાત ખેતી બેંકના નેતૃત્વ નીચે યોજાયેલ આ કાર્યક્રમમાં ખેતી બેંકના ચેરમેન ડોલરભાઈ કોટેચાએ ખાસ વક્તવ્ય આપીને નોબલના છાત્રોને સહકારના માધ્યમ થકી સમૃદ્ધિ કેવી રીતે આવે એ અંગે ઉદાહરણરૂપ કેટલાક પ્રસંગો ટાંક્યા હતા અને વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું. નોબલ યુનિવર્સિટીનો આભાર માનતા ખેતી બેંકના ચેરમેન ડોલરભાઈએ કહ્યું કે નોબલ પરિવારના સહકારથી આજે નોબલ યુનિવર્સિટીના છાત્રો સહકારી જગતના કેટલાક પાસાઓથી વાકેફ થયા છે અને સહકારી માળખું રાષ્ટ્રને સમૃદ્ધ બનાવવા માટે કેટલું મહત્વનું કામ કરે છે તેનાથી પરિચિત થયા છે. કાર્યક્રમ અંતર્ગત નોબલ યુનિવર્સિટીના ઉપપ્રમુખ ગિરીશભાઈ કોટેચા, ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા તેમજ પાર્થ કોટેચા સહિતના નોબલ પરિવાર લોકો હાજર રહ્યા હતા. દરમિયાન કોમર્શિયલ કોઓપરેટિવ બેંક દ્વારા કૃષ્ણા ગોરાસ નામની એક ગરીબ પરિવારને દીકરીને દત્તક લેવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી અને તેના ઉચ્ચ અભ્યાસનો ખર્ચ ઉપાડવાનો પણ સંકલ્પ કરાયો હતો. આ તકે આગેવાનોને હસ્તે કૃષ્ણા ગોરાસને એક લેપટોપ અર્પણ કરવામાં આવ્યું હતું. નોબલ યુનિવર્સિટીના ડીન ડોક્ટર જય તલાટી તેમજ મેનેજિંગ ટ્રસ્ટી શ્રી પીવી ત્રિવેદી અને અન્ય ટ્રસ્ટીઓ દ્વારા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી હતી, જેમાં કોકો બેંક પરિવાર પણ ઉપસ્થિત રહ્યો હતો. સમગ્ર ભારત દેશની અંદર સહકાર આંતરરાષ્ટ્રીય વર્ષની ઉજવણી થઈ રહી છે. તે ભાગ પૈકી ખેતી બેંક દ્વારા પણ આંતરરાષ્ટ્રીય વર્ષની ઉજવણી કરવામાં આવી રહી છે. આજે નોબલ યુનિવર્સિટીની અંદર કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓને સહકારનું જ્ઞાન મળી રહે કે સહકારથી સમૃદ્ધિ ખરેખર વાસ્તવમાં શું છે અને આપણા રાજ્યમાં, આપણા જિલ્લામાં, આપણા ગામમાં વસતા છેવાડાના માનવ સુધી કઈ રીતે એની સેવા થઈ શકે અને સહકારથી સાચા અર્થમાં સમૃદ્ધિ આવે એનું માર્ગદર્શન આજે ખેતી બેંકે આપ્યું છે. નોબલ યુનિવર્સિટીએ ખૂબ મોટો સહયોગ આપ્યો છે. અમે આ તકે એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. જૂનાગઢ કોમર્શિયલ કોઓપરેટિવ બેંક દ્વારા જૂનાગઢ શહેરમાં ઝૂંપડપટ્ટીમાં વસતી
દીકરી ક્રિષ્ના જેમનું નામ છે, અને એ દીકરીએ 99% માર્ક 12મા કોમર્સમાં મેળવેલ છે. એ દીકરીને જુનાગઢ કોમર્શિયલ કોઓપરેટિવ બેંકના ચેરમેન સાગર કોટેચા અને એની ટીમે નક્કી કર્યું છે કે એ દીકરીની મનોકામના પૂરી કરવા માટે એને CA સુધી ભણવું છે. તો જ્યાં સુધી ભણવું હોય ત્યાં સુધીનો તમામ ખર્ચ ભણવાનો જુનાગઢ કોમર્શિયલ કોઓપરેટિવ બેંક ઉપાડશે. અનિવાર્ય સંજોગો વસાત બેંકના ચેરમેન શ્રી સાગર કોટેચા આજે ઉપસ્થિત નથી રહી શક્યા, અને આજે બેંક તરફથી એમને એક લેપટોપ આપવામાં આવેલ છે, અને એનો ભણવાનો તમામ ખર્ચ જુનાગઢ કોમર્શિયલ કોઓપરેટિવ બેંક ઉપાડે છે. આ તકે જુનાગઢ કોમર્શિયલ કોઓપરેટિવ બેંકના ચેરમેન સાગર કોટેચા અને એની ટીમને ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવું છું અને અભિનંદન આપું છું. મારું નામ ગોરસા કૃષ્ણકાંતિભાઈ છે. હું જુનાગઢમાં જ રહું છું. મારા પપ્પા મજૂરી કરે છે, મારા મમ્મી પણ ઘરનું કામ કરીને ગુજરાન ચલાવે છે. અમે 3 બહેનો છીએ અને સંધાઈ હાવથી મારો નાનો ભાઈ છે, અને હું સ્ટાર્ટિંગથી જ ગવર્મેન્ટમાં ભણી છું, અને હમણાં મેં 12th કોમર્સ ક્લિયર કર્યું છે, અને એમાં 99.35 PR મેળવી A1 ગ્રેડ સાથે જુનાગઢ ફર્સ્ટ છું. પછી આગળ મેં વિચાર કર્યો કે મારે શું કરવું, પણ થોડો ઘણો વિચાર કર્યા પછી મને ખબર પડી કે CA મારે કરવું જોઈએ, અને જેથી હું મારા મમ્મી પપ્પાની આર્થિક પરિસ્થિતિમાં ખૂબ જ હેલ્પ કરી શકું એમ છું, અને હું ભણી શકું છું એમ છું. ભલે ગમે એટલી મહેનત કરી પણ હું કરીશ, પણ મારા મમ્મી પપ્પા અને જેને મને સપોર્ટ કર્યો છે ને એ બધાને હું પ્રાઉડ ફીલ કરાવીશ. પછી મેં મીડિયાવાળા રવિન્દ્રભાઈનો સંપર્ક કર્યો, એના થ્રુ મને ડોલરભાઈ કોટેચા મળ્યા, અને એ મારા માટે તો ભગવાન સ્વરૂપ છે, કારણ કે એને મારો બધોય ખર્ચ ભણવાનો ઉપાડ્યો છે. જુનાગઢની કોઓપરેટિવ બેંક એના ચેરમેન છે, તેને મારો ભણવાનો બધો જ ખર્ચ અને મને દત્તક લીધી છે, અને મને આજે લેપટોપ આપવામાં આવ્યું છે, અને હું ખૂબ જ આભાર માનું છું કે મને આટલો સપોર્ટ કર્યો, અને હું જ્યારે CA બનીશ ને ત્યારે હું પહેલાં એના ચરણ સ્પર્શ કરવા આવી, કારણ કે એને જ મને એટલો સપોર્ટ કર્યો ને આગળ વધુ, અને ખૂબ ખૂબ આભાર મને એટલી બધી સપોર્ટ કરવા માટે. ગીર સોમનાથ જિલ્લાના અગ્રણી અને જિલ્લા કોંગ્રેસના આગેવાન એવા હીરાભાઈ જોટવાની મનરેગા યોજનાના કથિત કૌભાંડ બદલ ભરૂચ પોલીસે ધરપકડ કરીને રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરાતા જુનાગઢ જિલ્લા આહિર સમાજ અને કોંગ્રેસના આગેવાનોમાં રોષ ફાટી નીકળ્યો છે. ગઈકાલે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આહિર સમાજના આગેવાનો અને શહેર જિલ્લા કોંગ્રેસના અગ્રણીઓએ ઉપસ્થિત રહી હીરાભાઈને ન્યાય આપવાના સૂત્રોચ્ચાર સાથે હીરાભાઈના આ ધરપકડનો વિરોધ કરવામાં આવ્યો હતો અને ન્યાયિક તપાસની માંગ કરવામાં આવી હતી. આહિર સમાજના આગેવાનોનું કહેવું છે કે ભાજપના મંત્રી બચુ ખાબડ અને તેના 2 દીકરાઓની ધરપકડ થઈ છે, પરંતુ તેઓ ભાજપમાં હોવાથી તેઓ જામીન ઉપર છૂટી ગયા છે, જ્યારે હીરાભાઈ જોટવા કોઈ પણ કૌભાંડમાં સંડોવાયેલા નથી. વેરાવળની મુરલીધર એજન્સીને જલારામ એજન્સી સાથે હીરાભાઈ જોટવાનું ક્યાંય નામ જોડાયેલું નથી. આમ છતાં રાજકીય કિન્નાખોરી સાથે ભાજપ સરકારે હીરાભાઈ જોટવાની ધરપકડ કરી છે, જે અન્યાયી છે. હીરાભાઈ જોટવાને મુક્ત કરવામાં આવે ને સમગ્ર પ્રકરણની ન્યાયિક તપાસ કરવામાં આવે તેવી રજૂઆત આહિર સમાજના આગેવાનોએ ગઈકાલે કરી હતી. આજે હીરાભાઈની જે ધરપકડ કરવામાં આવી છે એની સામે જોવા જઈએ તો રાજ્યના મંત્રી બચુ ખાવડ અને એના 2 પુત્રો ઉપર તો કાયદેસરના આક્ષેપ થયા છે, અને તેમ છતાંય તેમનું રાજીનામું નથી માગવામાં આવ્યું, તેમને કોઈ પણ પ્રકારની ધરપકડ કરવામાં નથી આવી. અને હીરાભાઈ છે એ કોઈપણ એજન્સીના માલિક ન હોવા છતાંય એમની ધરપકડ કરવામાં આવી છે, ત્યારે આહિર સમાજની લાગણી દુભાણી છે. આહિર સમાજે એવું નક્કી કર્યું છે કે હીરાભાઈને ન્યાય મળવો જોઈએ. એના માટે તમામ તાલુકાના મામલતદાર સાહેબને આવેદનપત્ર આપ્યું છે, અને જિલ્લા લેવલે જૂનાગઢ કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે. તટસ્થ ન્યાયની આહિર સમાજની માંગ છે, અને હીરાભાઈને જે ખોટી રીતે ફસાવવામાં આવ્યા છે, મતલબ કે એની અટકાયત કરવામાં આવી, એના પર રિમાન્ડ માગવામાં આવ્યા, અને એને સીટની રચના કરવામાં આવી, આ બધા પણ જે કંઈ એને ટોર્ચરિંગ કરવાના પ્રયાસો થાય છે તેમાંથી એમને મુક્તિ મળે અને ન્યાયિક તપાસ થાય, એના માટે આહિર સમાજની માંગ છે. સાથે સાથે અન્ય સમાજો પણ એટલી જ બહોળી સંખ્યામાં જોડાયા છે, અને તેઓએ પણ આ જ માંગ કરી છે. મહિલા મંડળ પણ આવ્યું હતું, મહિલાઓએ પણ માંગ કરી છે કે ભાઈ ન્યાયિક તપાસ થવી જોઈએ. અમારા આહિર સમાજના મોભી આગેવાન અગ્રણી શ્રી હીરાભાઈ જોટવાને ન્યાય મળે, અને જે ખોટી રીતે જે ષડયંત્ર રચે છે એમની વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે, અને અમને હીરાભાઈને નિર્દોષ છોડી દેવામાં આવે તેવી મુરલીધર ભગવાન દ્વારકાધીશને પ્રાર્થના. આજે આહિર સમાજ જૂનાગઢ જિલ્લા દ્વારા આ વિવિધ આગેવાનો, વિવિધ જાતિ જ્ઞાતિના આગેવાનો સાથે રહી અને કલેક્ટર શ્રી મારફત મુખ્યમંત્રીને આહિર સમાજ દ્વારા એક આવેદન વેદના સભર આપવામાં આવ્યું છે કે આહિર સમાજના આગેવાન
એવા અને આ બંને વિસ્તારનું નેતૃત્વ કરતા એવા હીરાભાઈ જોટવાને કથિત કૌભાંડની અંદર જાણી જોઈને ફસાવવામાં આવ્યા છે. એને આહિર સમાજ ક્યારેય ચાખી નથી લેવાનો. જ્યારે લાગે વળગે ત્યાં સુધી જલારામ કે મુરલીધર એજન્સીના પ્રોપરાઇટર પણ હીરાભાઈ અર્જનભાઈ જોટવા નથી, એમ છતાં પણ એમના દીકરાને અને બંનેને પિતા પુત્રને પોલીસ દ્વારા ઉઠાવી જાય અને એફઆઈઆર દર્જ કરી અને રિમાન્ડ સુધીની પ્રક્રિયા સરકાર દ્વારા કિન્નાખોરી રાખી અને કરવામાં આવી રહી છે. ત્યારે આ સરકારને આહિર સમાજ અને અન્ય સમાજ આવનારા દિવસોમાં એમને અમે ચેલેન્જ આપીએ છીએ કે ક્યાંય પણ હીરાભાઈ અર્જનભાઈ જોટવા જો એજન્સી કથિત એજન્સી કૌભાંડના ડાયરેક્ટર હોય અથવા ત્યાં કૌભાંડ કર્યું છે વિસ્તારમાં ક્યાંય પણ એના કામો પોતે ચાલતા હોય અને પોતે સાઈડ ઉપર રહેતા હોય એવો પણ એક વિડીયો બતાવે. અન્યથા ત્યાં મંત્રીશ્રીના દીકરાએ મોટું કૌભાંડ કરેલું હોવા છતાં એમાં સીટની રચના કરવામાં નથી આવી. એની અંદર એની ધરપકડ કરીને એને બેલ મળી ગયા છે. જ્યારે એના પિતા એક મંત્રી હોવાને નાતે એની પણ પૂછપરછ કરવા નથી, પણ આહિર સમાજના મોભી ઉપર જાણી જોઈને કિન્નાખોરી રાખીને આહિર સમાજનું એક નેતૃત્વ ખતમ કરવાની આ સરકારની પેરવીને આહિર સમાજ ક્યારેય ચાખી નહીં લે. આવનારા દિવસોમાં સરકાર વિરુદ્ધ અને આ લોકો જે પણ આંદોલનો કે જે કંઈ કરવું હશે એ આહિર સમાજ તમામ સમાજને સાથે રાખીને કરવાની સંપૂર્ણ તૈયારથી સરકારની સામે લડત ચાલુ રહે. જય હિન્દ. દર્શક મિત્રો, સમાચારમાં સમય થઈ ગયો છે ફરીથી એક વિરામનો. अपनों के लिए और अपने लिए, धड़कन के लिए, जीवन के लिए एक वादा दोहराते रहेंगे. परवाह करेंगे, परवाह करेंगे, परवाह करेंगे, सुरक्षित रहेंगे. परवाह करेंगे, परवाह करेंगे, परवाह करेंगे, सुरक्षित रहेंगे. परवाह करेंगे. ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ આપનું સ્વાગત છે.
જૂનાગઢના જનસંઘના પીઢ અગ્રણી નારસીભાઈ પઢિયારની 7મી પુણ્યતિથિ નિમિત્તે પઢિયાર પરિવાર દ્વારા આજે રેડક્રોસ હોલ ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. સમયાંતરે લોકોને લોહીની જરૂર પડતી હોય છે, પછી તે થેલેસેમિયાગ્રસ્ત બાળક હોય, દર્દી હોય કે અકસ્માતમાં ગંભીર રીતે ઈજા થયેલા દર્દી હોય, લોહી એક એવી વસ્તુ છે કે જે માણસના શરીરમાં જ બનતું હોય છે. આવા શ્રેષ્ઠ ઉદ્દેશ્ય સાથે મહેન્દ્રસિંહ પઢિયાર, યોગીભાઈ પઢિયાર અને નારસીભાઈના અન્ય પરિવારજનો દ્વારા દર વર્ષે પુણ્યતિથિ નિમિત્તે આ માનવતાનું કાર્ય કરવામાં આવે છે. આજના બ્લડ ડોનેશન કેમ્પનો પ્રારંભ મહાદેવગીરી બાપુએ દીપ પ્રાગટ્ય સાથે કરાયો હતો. કાર્યક્રમમાં ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા, ખેતી બેંકના ચેરમેન ડોલરભાઈ કોટેચા, સૌરાષ્ટ્ર નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર પ્રતાપસિંહ ચૌહાણ, મેયર ધર્મેશ પોશિયા, શહેર ભાજપ પ્રમુખ ગૌરવ રૂપારેલિયા તેમજ યોગીભાઈ પઢિયાર અને ભરતભાઈ ગાજીપરા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ભરતભાઈ ગાજીપરાએ કહ્યું કે આજના યુવાનોએ નારસી બાપાના જીવનમાંથી કંઈક ને કંઈક શીખવું હોય એ અત્યારના સમયની માંગ રહી છે. યોગીભાઈ પઢિયારે કહ્યું કે તમામ લોકોના સાથ સહકારથી અમે આ દર પુણ્યતિથિએ રક્તદાન કેમ્પ યોજી શકીએ છીએ અને અન્ય દર્દીઓને ઉપયોગી થઈ શકીએ છીએ. એ નારસી બાપાને સાચી અંજલિ ગણાશે. વંદનીય નારસી બાપાની સ્મૃતિમાં સેવા કાર્ય તરીકે આજે રક્તદાન કેમ્પ કર્યો છે. સ્વ નારસીભાઈ પઢિયાર સૌરાષ્ટ્ર ગુજરાતના જનસંઘ સમયથી ભાજપના લડાયક અને જુજારુ નેતા હતા. કોઈ પણ ચમારબંધીએ ખોટું કર્યું હોય તો એને પડકારતા નારસી બાપા ક્યારેય અચકાયેલા નહોતા. પ્રતિકૂળ સ્થિતિમાં એને જે પાયો નાખ્યો છે જનસંઘનો, એની ઉપર આજે ભાજપની ભવ્ય ઇમારત ઊભી છે, એ યાદ રાખવું જોઈએ. આજરોજ મારા પિતાજી સ્વર્ગસ્થ નારસીભાઈ પઢિયારની 7મી પુણ્યતિથિ નિમિત્તે દર વર્ષની માફક એક રક્તદાન કેમ્પનું સફળતાથી આયોજન કરવામાં આવેલું. આ રક્તદાન કેમ્પના દીપ પ્રાગટ્ય પ્રસંગે પૂજ્ય સંતો શ્રી મહાદેવગીરી બાપુ, શ્રી ગણેશાનંદ બાપુ, જૂનાગઢ મહાનગરના મેયર શ્રી ધર્મેશભાઈ, ધારાસભ્ય શ્રી સંજયભાઈ, પાર્ટીના અધ્યક્ષ શ્રી ગૌરવભાઈ, ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના નવા વરાયેલા કુલપતિ શ્રી પ્રતાપસિંહ ચૌહાણ, ડૉક્ટર ચીખલિયા સાહેબ, પ્રદીપભાઈ ખીમાણી, ભરતભાઈ ગાજીપરા, કરશનભાઈ ધડુક, નાથાભાઈ મોરી સહિત શહેરના દરેક અગ્રગણ્ય નાગરિકોએ આ પ્રસંગે હાજરી પુરાવીને એમની ભાવાંજલિ શ્રી નારસીભાઈ માટે વ્યક્ત કરી હતી અને ખૂબ મોટા પ્રમાણમાં રક્તદાતાઓએ રક્તદાન કરીને આ કાર્યને સફળ બનાવ્યું. જૂનાગઢ નજીકના ચોકી ગામે ગઈકાલે બપોરે ગમખ્વાર અકસ્માત થતાં જૂનાગઢના 45 વર્ષીય હિમાંશુભાઈ ભટ્ટનું ઘટના સ્થળે જ કરુણ મોત થયું છે. બે કાર સામસામે અથડાઈ હતી, જેના મૂળમાં ચોકી પાસે જે પુલ થઈ રહ્યો છે ને રસ્તો એક માર્ગીય છે, પરંતુ બંને કારની સ્પીડ વધારે હોવાને કારણે જૂનાગઢથી રાજકોટ જઈ રહેલી કાર ધડાકાભેર કાર સાથે ટકરાઈ હતી ને ત્યારબાદ ડિવાઈડર ઉપર ચડી ગઈ હતી. અકસ્માતમાં જૂનાગઢના 45 વર્ષીય હિમાંશુભાઈ ભટ્ટ કે જેઓ રાજકોટની એક કાર કંપનીમાં નોકરી કરે છે, એ રાજકોટ જઈ રહ્યા હતા, તેનું કરુણ મૃત્યુ થયું છે. જ્યારે તેમના પત્ની અને પુત્રને ગંભીર ઈજા થતાં ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. અકસ્માત બાદ લગભગ 1 કલાક સુધી ટ્રાફિક જામ થઈ ગયો હતો. તાલુકા પોલીસ સ્ટેશને સ્થળ ઉપર જઈને ટ્રાફિક દૂર કર્યો અને અકસ્માત અંગે ફરિયાદ નોંધીને આગળની તપાસ હાથ ધરી છે. તો દર્શક મિત્રો, આ સાથે જ આજના સમાચાર પૂરા થાય છે. મુખ્ય સમાચાર ફરી એકવાર જોઈએ. જવાહર રોડ સ્થિત સ્વામિનારાયણ મંદિરમાં રાધારમણ દેવને 1000 કિલો ખારેકનો મનોરથ યોજાયો. હરિભક્તો થયા ભાવ વિભોર. તાજેતરમાં પંચાયતોમાં વિજેતા બનેલા ભાજપ પ્રેરિત 61 સરપંચોનું કરવામાં આવ્યું સન્માન. તમામ સરપંચે ગામડાના વિકાસ માટેનો આપ્યો કોલ. સહકારથી સમૃદ્ધિ કેવી રીતે આવે છે તે માટે નોબલ યુનિવર્સિટીના છાત્રોને ખેતી બેંક ચેરમેન ડોલરભાઈ કોટેચાએ આપ્યું માર્ગદર્શન. કોકો બેંકે ગરીબ દીકરીને દત્તક લઈ અભ્યાસની જવાબદારી ઉપાડી. અને ગઈકાલે ચોકી પાસે સર્જાયેલ માર્ગ અકસ્માતમાં જૂનાગઢના યુવાનનું મોત.
પત્ની અને પુત્રને ગંભીર ઈજા થતાં જૂનાગઢ સારવાર અર્થે ખસેડાયા. તો આ સાથે મને રજા આપશો. ફરી મળીશું આવતીકાલે રાત્રે. નમસ્કાર.